નમસ્કાર, આપ જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી અને કેટીવીના આ વિશેષ પ્રોગ્રામ એવા કૃષિ દર્પણમાં હું હિમાની આપનું સ્વાગત કરું છું। આજે આપણે વાત કરીશું કપાસ વિશે કે કપાસ એનો કેવા સમયે તેનું વાવેતર કરવું જોઈએ અથવા તે એ કપાસને કેવી રીતે તેમાં બિયારણ નાખવું જોઈએ અથવા તો તેમાં કેવા કેવા ખાતરનો ઉપયોગ કરવો જોઈએ। તો સૌપ્રથમ હું આપને જણાવીશ કે કપાસ એક સુપુષ્પ વનસ્પતિ છે જેની ખેતીને વૈશ્વિક ગણનામાં રોકડિયો પાક કહેવામાં આવે છે। કપાસને આપણે સામાન્ય ભાષામાં એક રોકડિયો પાક કહીએ છીએ અને આ કપાસના છોડનું વૈજ્ઞાનિક નામની જો વાત કરીએ તો ગોસિપિયમ છે। કપાસના છોડ પરથી રૂનું ઉત્પાદન મેળવવામાં આવે છે અને આ રૂથી જે કાપડ બનતું હોય અલગ અલગ તેનો ઉપયોગ પણ કરવામાં આવે છે। આ રૂ એ ભારતમાં સફેદ સોનું તરીકે ઓળખાય છે અને આ સફેદ સોનું છેલ્લે તો કપાસથી જ મેળવાય અને આ કપાસને આપણે સૌ સામાન્ય ભાષામાં એક રોકડિયો પાક તરીકે જાણીએ। ત્યારે ઉષ્ણકટિબંધમાં આવેલા પ્રદેશોમાં તેમજ તેની નજીકના વિસ્તારોમાં ખાસ કરીને કપાસ ઉગાડવામાં આવે છે। એટલે આજે આપણે એ વાત વિશે પણ ચર્ચા કરીશું કે કેવા પ્રકારની જમીનમાં કપાસનો પાક ઉગાડવો જોઈએ। કપાસ અગત્યનો રોકડિયો પાક તે અર્થકારણમાં મહત્વનો ભાગ ભજવે છે। તેમાંથી રેસા, તેલ અને પ્રોટીન ઉત્પન્ન થતા હોય। 80થી પણ વધારે દેશોમાં તેનું વાવેતર થતું હોય તેમાં ભારત વિસ્તારમાં પ્રથમ અને ઉત્પાદનમાં બીજા ક્રમે છે। આપણો ભારત દેશ એ આ કપાસના ઉત્પાદનમાં જે બીજા ક્રમે નોંધાતો હોય તો તેનું જીડીપીમાં 30%નો ફાળો આપણે પણ આપીએ છીએ। દેશમાં લગભગ 120 હેક્ટર તે પૈકી ગુજરાતમાં 26 લાખ હેક્ટર વાવેતર થતું હોય। દેશમાં જેટલું વાવેતર થાય છે તેમાંથી ગુજરાતમાં આટલા પ્રમાણમાં વાવેતર થતું હોય અને કપાસના પાકને વધુ પ્રમાણમાં રાસાયણિક ખાતરો આપવામાં આવે તો તેની છોડની જરૂરિયાત કરતાં વધુ પ્રમાણમાં વનસ્પતિ વૃદ્ધિ અને ઊંચાઈ વધારશે। આજે આપણે એ મુદ્દે પણ ચર્ચા કરીશું કે કપાસ ઉગાડીએ ત્યારે તેમાં કેવા પ્રકારના ખાતરનો ઉપયોગ કરવો જોઈએ અથવા તો તે ખાતર કેટલા સમય અંતરે તેમાં નાખવું જોઈએ જેના લીધે આપણા પાકની ઊંચાઈ તો વધે સાથે સાથે તેમાં વૃદ્ધિ પણ થઈ શકે। તેનો બધો જ ખોરાક પાંદડા, ડાળીઓ અને થડના વિકાસમાં વપરાય છે અને જેથી આવા સમયે છોડ પર આવતા ચાંપવા, ફૂલ, ભમરી અને ઝીંડવાને ખોરાક ન મળતા ખરી પડશે, જેમાં કપાસમાં અનેક પ્રકારના રોગ પણ થતા હોય છે। આ રોગના કારણે આપણું પાક જે સુકાઈ જતો જોવા મળે અથવા તો ઘણીવાર એવું થાય કે વરસાદ વધુ પડી જાય, વરસાદ ઓછો પડે, વરસાદ ખેંચાય અને જેના કારણે પાકમાં નુકસાન થતું હોય તો આવા સમયે કેવા પ્રકારે આપણે સાવધાની રાખવી અને કેવા પ્રકારે તેમાં પગલાં લઈને પાકને આપણે સારી રીતે કરી શકાય તે મુદ્દે પણ આજે આપણે ચર્ચા કરીશું। તો વધુમાં જો આપણે જણાવું કે ઘણી વખત વાતાવરણમાં મોટા ફેરફાર થતા હોય, સૂક્ષ્મ તત્વોની ઉણપથી પણ ચાંપવા કે પછી નાના અવિકસિત ઝીંડવા ખરતા હોય છે। આ ઝીંડવા તેમાં કેવી રીતે તેના આ રોગથી આપણે આ પાકને બચાવી શકીએ છીએ, કેવા પ્રકારના નુકસાન થતું હોય છે તે વિશે આજે આપણે ચર્ચા કરીશું। તો અનેક પ્રકારે આજે કૃષિ દર્પણમાં આપણે ચર્ચા કરીશું અને જાણીશું કે કેવા કેવા જે પ્રકાર હોય છે કપાસની ખેતીમાં, કેવા કેવા પ્રકારથી આપણે ખેતી કરી શકીએ અથવા તો કેવી જમીન ઉપર આ ખેતી કરી શકાય અથવા તો તે સિવાય જો વધુમાં હું આપને જણાવું તો તેમાં કેવા કેવા પ્રકારના રોગ આવતા હોય છે, કેવા ખાતરનો તેમાં ઉપયોગ કરી અને આપણે કપાસના જે આ ખેતી છે તેમાં વધારો કરી શકાય અથવા તો કપાસની જે આ આપણે વાવેતર કરતા હોઈએ આ વાવેતરમાં કેવા પ્રકારે આપણે તેમાં વધારે વાવેતર કરી શકીએ, આ દરેક મુદ્દે આજે આપણે ચર્ચા કરીશું। જે પ્રકારે અત્યારે હાલ આ સમય ચાલી રહ્યો છે આ સમય દરમિયાન જે પ્રકારે વાત કરવામાં આવે કે દેશમાં અને ભારતમાં જે પ્રકારે ઉત્પાદન વધતું જોવા મળી રહ્યું છે ત્યારે જો વાત કરવામાં આવે કે આ ખેતી જે પ્રમાણે આપણે કરી રહ્યા છીએ આ પ્રાકૃતિક ખેતી જે થઈ રહી છે તેમાં અત્યારે હાલ 80%થી પણ વધારે દેશોમાં વાવેતર થતું હોય એમાં ભારત વિસ્તારનું પ્રથમ જ્યારે ઉત્પાદનમાં બીજા ક્રમે જોવા મળી રહ્યું છે। તેનો 30% ફાળો છે। દેશીમાં 120 લાખ હેક્ટર આ પાક થતું હોય અને જેમાં પણ ગુજરાતમાં 26 લાખ હેક્ટર તેનું વાવેતર થતું હોય છે। કપાસના પાકને વધુ પ્રમાણમાં રાસાયણિક ખાતરો આપવામાં આવે તો તેની છોડની તેની જરૂરિયાત કરતાં વધારે પ્રમાણમાં વનસ્પતિ વૃદ્ધિ અને ઊંચાઈ વધારશે અને બધો જ ખોરાક પાંદડા, ડાળીઓ અને થડના વિકાસમાં ખરી જતો હોય જેથી આવા સમયે છોડ પર આવતા ચાંપવા, ફૂલ, ભમરી તેમજ ઝીંડવાને ખોરાક ન મળે તે ખરી પડે ત્યારે આ પ્રકારની જે જીવાતો કપાસમાં થતી હોય છે અથવા તો કપાસના પાકને કેવી રીતે તેમાંથી સાચવી અને સારી રીતે તેની વૃદ્ધિ કરી શકાય, કપાસનો પાક કેવા સમય ઉગાડવો જોઈએ, કેવા પ્રકારે તેનું નિંદામણ કરવું જોઈએ, કેવી રીતે તેનું વાવેતર કરવું, કયા સમયે વાવેતર કરવું, કેવા પ્રકારની જમીનમાં તેનું વાવેતર કરવું, આ બધા જ મુદ્દે આજે આપણે ચર્ચા કરીશું અને કપાસના પાકમાં સારું કેવી રીતે તેને ફળદ્રુપ બનાવી શકાય તે મુદ્દે પણ આજે આપણે ચર્ચા કરીશું। અને એક મુદ્દે આજે આપણે ખેડૂત આગેવાનો સાથે ચર્ચા કરીશું અને જાણીશું કે ખેતીમાં કપાસની ખેતી કેવી રીતે આપણે તેમાં વૃદ્ધિ કરી શકાય।
ત્યારે આપણા કૃષિ દર્પણના સ્પેશિયલ કાર્યક્રમમાં આપણી સાથે ખેડૂત આગેવાન ડાયાભાઈ જોડાઈ ચૂક્યા છે. તો જી ડાયાભાઈ, આપનું સ્વાગત છે. આજે આપણે જે આ કૃષિ દર્પણમાં કપાસનો મુદ્દો લીધો છે, કપાસના પાકને કેવી રીતે આપણે આ વાવેતરમાં વધારો કરી શકાય અથવા કેવા સમયે આ વાવેતર કરવું જોઈએ, તો હું આપને પૂછવા માંગીશ, અમારા જે ખેડૂત મિત્રો દ્વારા જે સવાલો પૂછવામાં આવતા હોય છે કે કપાસના પાકનું વાવેતર કરવામાં આવે તો તેના આ વાવેતર માટે કયો સમય આપણે યોગ્ય ગણી શકીએ? ખાસ કરીને કપાસની ખેતી એ ગુજરાતની અંદર મોટામાં મોટી ખેતી થઈ રહી છે. એ કપાસ મોટે ભાગે ગુજરાતની અંદર જૂન મહિનાની શરૂઆતમાં વાવેતર કરવા માંડે છે. વરસાદ ના થયો હોય તો પિયત દ્વારા ખેડૂતો કપાસનો પાક ઉગાડી લે છે અને એ કપાસના જે પાક ઉગાડ્યા પછી જે પ્રકારે વરસાદ થાય અને ત્યારબાદ એ કપાસની વૃદ્ધિ થાય છે. એટલે કપાસનો જો પાક સમયસર થાય અને કુદરતી વાતાવરણ પણ જો અનુકૂળ હોય તો જ ખેતી સફળ થઈ શકે. બાકી કપાસની ખેતી કરવી વર્તમાન સમયમાં બહુ મુશ્કેલ બની ગઈ છે. એટલા માટે કે કપાસના જે બિયારણો અત્યારે નીકળ્યા છે, જેને હાઈ ફર્ટિલિટી વાળા કહી શકાય એવા પ્રકારના બિયારણો છે, ઇમોશનલ છે અને એમાં વારંવાર રોગચાળાઓ આવવાની પણ ભય રહે છે. એટલે આ પ્રકારની જયારે આપણે ખેતી કરતા હોય ત્યારે ખેડૂતોએ એનું જાત નિરીક્ષણ કરી અને જે પ્રકારે ખેડૂતોને એમાં જે પ્રકારની રોગચાળાઓ દેખાય એનો તાત્કાલિક ઉકેલ ખેડૂતોએ કરવો જોઈએ. ખેડૂતોની જમીનમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતની અંદર જે કપાસના પુષ્કળ પ્રમાણમાં વાવેતરો થાય છે, આ વાવેતર કરવા માટે એમની જમીનો પણ અનુકૂળ છે. પરંતુ જે કુદરતની અંદર જે બાબત આપણે જોઈએ તો ક્લાઇમેટ ચેન્જને કારણે જે જળવાયુ પરિવર્તન થાય છે તેને કારણે અવારનવાર જે હવામાન પરિવર્તનો આવે, અતિવૃષ્ટિ થાય, વરસાદ ઓછો પડે, અતિ ગરમી પડે, એ પડે તો પણ ખેતીને બહુ મોટું નુકસાન થાય છે. એટલે ખેતી, કપાસની ખેતી બહુ મુશ્કેલ ખેતી બની ગઈ છે. જે સહેલી ખેતી હતી અત્યારના સમયની અંદર ખેતી મુશ્કેલ થઈ ગઈ છે. જી, તો આપણે જે પ્રકારે આપણે અત્યારે હાલ વાત કરી કે હાલ મુશ્કેલ બની ગઈ છે આ ખેતી કરવી, તો આપ અમારા ખેડૂત મિત્રોને જણાવો કે આ કપાસ ઉત્પાદન માટે ભૌગોલિક પરિસ્થિતિ કેવી રીતે હોવી જોઈએ? સામાન્ય રીતે આપણે જો કહીએ તો કેવા પ્રકારની જમીન પર આ પાક લઈ શકાય? જમીનો, ખાસ કરીને ગુજરાતની જમીનો કપાસના વાવેતર માટે બહુ સારી અનુકૂળ જમીનો છે, એટલે એમાં કોઈ વાંધો નથી. પરંતુ ખેતીની અંદર જે કપાસનું જે વાવેતર થાય છે એ વાવેતરની અંદર અવારનવાર એના વાવેતરો એક સતત ને સતત જો વાવેતર કરવામાં આવે તો એની ફર્ટિલિટી ડાઉન થઈ જાય છે અને એના ઉત્પાદનમાં ઘટાડો થાય અને જે વાવેતર કરે રોગિષ્ટ થાય, વધારે રોગચાળાનો ભોગ બને અને એની અસર એની સીધા ઉત્પાદન ઉપર થાય છે. એટલે ખેડૂતોએ કપાસનો પાક બદલો જેને કહેવાય, એ કપાસનું વાવેતર કરતા હોય તો પાક બદલો પણ કરવો જરૂરી બની જાય છે. એટલે કે સતત ને સતત કપાસનું વાવેતર ન કરવાને બદલે એક વર્ષ કપાસનું વાવેતર કરે, બીજે વર્ષે એક ખેતરની અંદર બીજું પાકનું વાવેતર કરે તો કપાસના ઉત્પાદન પણ જળવાઈ રહે અને કપાસનો છોડ પણ મજબૂત બને, રોગચાળો ઓછો આવે અને એને જેને આપણે ખાસ કરીને કહેવાય કે એની જરૂરિયાત જે છે છોડ માટેની, એની ફળદ્રુપતાઓ છે, એ ફળદ્રુપતાઓ પણ જળવાઈ રહે. એટલે ખાસ કરીને ખેતીની અંદર એક માત્ર જમીન નથી, ખેતીની સાથે સાથે કપાસની ખેતીની સાથે સાથે એનો ઉછેર પણ બહુ મહત્વનો છે. ઉછેર કરવા માટે એને જરૂરી જે પ્રકારના રાસાયણિક ખાતરો પણ આપવા જરૂરી બને છે અને રાસાયણિક ખાતરો બજારની અંદર બહુ ઉપલબ્ધ છે. તો એને સમય પ્રમાણે એની જરૂરિયાત પ્રમાણે પાયાના ખાતરો પછી વિકાસ કરવા માટેના, વૃદ્ધિ કરવા માટેના યુરિયા, એમોનિયા જેવા ખાતરો, અને ત્યારબાદ જયારે એમાં ફાલ ફૂલ લાગી જાય અને એમાં જેને કહેવાય કે એની કેરીઓ લાગવા માંડે ત્યારે એને વધારે કેરી મોટી થાય, વજનવાળો કપાસ થાય, એ માટેના ખાતરો 20-20-0 છે, પોટાશ છે, આ બધાનો જો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો કપાસનું ઉત્પાદન પણ સારું થાય અને એનો લાભ પણ ખેડૂતોને સારો મળી શકે અને વધારેમાં વધારે ખાસ કરીને એ છોડની અંદર રોગચાળો પણ ઓછો આવે. પરંતુ વર્તમાન સમયની અંદર કહીએ તો
ક્લાઇમેટ ચેન્જની અસરો રોગચાળાઓમાં પણ દેખાય છે. જેમ આજે માનવ જાતની અંદર આજે વાયરસ વાળા પ્રકારના રોગો આવે છે, એ વાયરસ વાળા રોગો જેવા રોગો હવે કપાસની અંદર પણ એ વાયરસ વાળા રોગો આવવા માંડી ગયા છે. એટલે એ વાયરસની ખાસ ખેડૂત મિત્રોએ કાળજી લેવી જોઈએ. અને જે ખાસ કરીને આપણા ખેડૂતોના જે માર્ગદર્શકો છે, એ માર્ગદર્શકો પાસેથી એની સલાહ સૂચનાઓ લઈ અને એમાં કઈ પ્રકારની દવાઓનો છંટકાવ કરવો જોઈએ અને કઈ પ્રકારે સારવાર કરવી જોઈએ એની કાળજી રાખે તો કપાસનું ઉત્પાદન યોગ્ય પ્રમાણમાં થઈ શકે છે. તો ઘણીવાર એવું બનતું હોય છે કે વરસાદ વધારે આવી જાય અથવા તો પછી વરસાદ ખેંચાયો હોય, તેવા સમયે ખેડૂતોએ કેવી સાવધાની રાખવી જોઈએ? કારણ કે તેમણે પાક તો કરી દીધો હોય, પરંતુ અમુક ટાઈમે એવું થાય કે વરસાદ ખેંચાઈ ગયો હોય યા વધારે પ્રમાણમાં વરસાદ આવતો હોય, તો તે પાકને કેવી રીતે નુકસાન થાય અને ખેડૂતોને તેમાં શું સાવધાની રાખવી જોઈએ? વરસાદ સતત અને વધુ વરસાદ થવાથી કપાસના પાકને મોટું નુકસાન થાય છે અને એના ખાસ કરીને એનો ફૂલ ફાલ હોય છે એ વરસાદના કારણે ખરી જાય છે અને કપાસના છોડની અંદર ફૂગ લાગવાની પણ શરૂઆતો થઈ જાય છે. એટલે આ પ્રકારે જ્યારે વરસાદનું પ્રમાણ હોય છે ત્યારે એને ફૂગનાશકોનો છંટકાવ પણ કરવો જોઈએ અને સતત 3 થી 4 ફૂગનાશકો વરસાદી પીરિયડ એટલે કે ભેજવાળા પીરિયડની અંદર 3 થી 4 વખત ફૂગનાશકોનો છંટકાવ કરવો જોઈએ, જેથી કરીને એની ફૂગની અસરો એના ફાલ ઉપર ફૂલ ઉપર ન પડે અને એની અંદર એની કેરીઓ બંધાઈ જાય અને ખેડૂતોને ઉત્પાદનનો લાભ થાય. એટલે આપણે ખાસ કરીને અત્યારે બજારની અંદર તમામ પ્રકારની દવાઓ ઉપલબ્ધ છે અને એના સંશોધનો પણ દવાઓના ઘણા બધા સારા થયા છે, એના રિઝલ્ટો પણ સારા થયા છે. એટલે એ કૃષિ નિષ્ણાંતો પાસેથી એના પૂરેપૂરો માર્ગદર્શન લઈ અને કયા પ્રકારની દવાઓ કયા સમયે છંટકાવ કરવો જોઈએ એની ખેડૂત મિત્રોએ પણ ખાસ કાળજી રાખવી જોઈએ. ઓછો વરસાદ થાય તો પણ નુકસાન થાય, કારણ કે ઓછો વરસાદ થાય તો ગરમીનું પ્રમાણ વધે, ભેજનું પ્રમાણ ઘટે, એટલે છોડને એની અસરો થાય અને એ અસરોમાં રોગચાળાનું પ્રમાણ પણ બહુ મોટા પ્રમાણમાં આવે. એટલે રોગચાળાનું પ્રમાણ મોટા પ્રમાણમાં આવે તો એ સમયે રોગચાળાને ન આવે એ ખાસ કાળજી રાખવી જોઈએ. એમાં ચૂસિયા પ્રકારની જીવાતો આવે, ઈયળો પ્રકારની જીવાતો આવે અને હવે જ્યારે થોડી ઠંડીની શરૂઆત થાય છે ત્યારે ગુલાબી ઈયળો પ્રકારની ઈયળો પણ બહુ મોટું નુકસાન કરે છે. એટલે ખેડૂતોએ આ કપાસના પાકની ખેતી કરતા હોય ત્યારે એનું પૂરેપૂરું નિરીક્ષણ કરવું જોઈએ. કપાસનો છોડ છેટેથી તંદુરસ્ત દેખાતો હોય, પરંતુ એની અંદર લાગેલો ફાલ ફૂલ અને કેરીઓ છે, એ કેરીઓની અંદર કોઈ પણ પ્રકારનું ઈજાઓ નથી થઈ, કોઈ રોગચાળો નથી, કોઈ ઈયળ નથી અને ખાસ કરીને ચૂસિયા પ્રકારની વ્હાઇટ ફ્લાય હોય, ગળો હોય, આ પ્રકારના રોગચાળાઓ વધારે આવે છે અને એ અત્યારના સમયની અંદર પણ આ રોગચાળાઓ ખેડૂતોને મૂંઝવણ અનુભવી રહ્યા છે અને ખેડૂતોએ આ ચૂસિયા પ્રકારની થીપ્સ, આ વ્હાઇટ ફ્લાય અને ગળાના જે ચૂસિયાઓ છે એ ચૂસિયાઓને નાશ કરવા માટે દવાઓનો છંટકાવ કરવો જોઈએ, સમયસર કરવો જોઈએ, પૂરતા પ્રમાણમાં કરવો જોઈએ અને કાળજી રાખીને કરવો જોઈએ. તો આનાથી કપાસનો છોડની તંદુરસ્તી જળવાઈ રહે. નહીતર એ રોગ 15 દિવસ જો આ ઉપદ્રવ રહે તો એ 15 દિવસની અંદર એ છોડને નુકસાન થાય છે, ખાસું એવું નુકસાન થાય છે. કારણ કે છોડના પાન છે એ એનું રસોડું છે અને એનો ખોરાક મેળવવાનો મુખ્ય આધાર એ છોડના પાન છે. એટલે છોડના પાનને જો આપણે યોગ્ય રીતે લીલાછમ રાખીએ, એને કોઈ નુકસાન ન થાય એવા રાખીએ, તો જ એ પોતે સૂર્યમાંથી, હવામાંથી પોતાના જરૂરી જે કઈ ખોરાકો છે, વિટામિન્સ છે, એ મેળવી શકે. તો એના માટે થઈને આપણે છોડની તંદુરસ્તીઓ જાળવવા માટે ખાસ કાળજીઓ ખેડૂત મિત્રોએ રાખવી જોઈએ. તો આપે જણાવ્યું કે કપાસના પાકની તંદુરસ્તી કેવી રીતે રાખી શકાય, તો એક વાત એ પણ અમને જણાવો કે સારી ઉપજ માટે કેવા પ્રકારનું ખાતરનો ઉપયોગ કરવો જોઈએ? ખેડૂત મિત્રોએ દરેક પ્રકારના ખાતરો, ખાસ કરીને પાયાની અંદર દેશી છાણિયું ખાતર, જે પોતાની પાસે જેટલી પ્રકારની સગવડતા હોય એ પ્રકારનું છાણિયું ખાતર પાયાની અંદર નાખવું જોઈએ. અને છાણિયા ખાતર, સેન્દ્રીય ખાતર નાખવાથી એ છોડને કાયમી ધોરણે જે એને તંદુરસ્તી છે, એને જે પ્રકારનું પોષણ છે અને જમીનનું જે પોલાણ છે એ પોલાણ જળવાઈ રહે છે. ત્યારબાદ સમય પ્રમાણેના એના પીરિયડ પ્રમાણે એમાં ખાતરોનો છંટકાવ કરવો જોઈએ
અને એ છંટકાવ કરવાથી સમય પ્રમાણે છંટકાવ કરશે તો જ એ છોડ તંદુરસ્ત રહેશે, એના લાગેલા ફૂલ ફાલ જળવાઈ રહે અને એને જરૂરી જે કાંઈ એની કેરીઓ થવી જોઈએ કેરીઓ થાય, તો ઉત્પાદન થવાની પણ ખેડૂતોને તક મળે. ખેડૂત મિત્રો ખરેખર બહુ ચિંતાતુર જ હોય છે કે તેના પાકમાં મોટે ભાગે લગભગ ખેડૂતો તૈયાર રહે છે, જાગૃત પણ હોય છે, પરંતુ આમાં મેં જે વાયરસની વાત કરી એ વાયરસની જે બીમારીઓ છે એ બીમારીઓ જેને કહેવાય કે વર્મિનેટર પ્રકારનું જો કોઈ બિયારણ આવી જાય તો પણ ખેડતીને ઘણું બધું નુકસાન થાય છે. આપણે ઘણી વખત જાણીએ છીએ, જોઈએ છીએ, સમજીએ છીએ કે ઘણી વખત આખા વિસ્તારોના પાક ખલાસ થઈ જાય. એ પાક બગડી જવાનું મુખ્ય કારણ વાયરસ છે અને વાયરસની બાબતમાં ખેડૂત મિત્રોએ અતિ જાગૃત રહીને જો કામ કરે તો જ એ વાયરસથી ખેડૂતોને બચાવી શકાય. જેમ માનવ જાતને વાયરસ વાળા રોગો આપણે જોયા છે કે વાયરસથી હવાથી ફેલાતા, ફૂગથી ફેલાતા ઘણા બધા રોગોનો ખેડૂત પ્રજાજનો, આમ જનતા, માનવ સમાજ જે રીતે સામનો કરે છે એ જ પ્રકારનો સામનો આજે વનસ્પતિઓને પણ કરવો પડે છે. એટલે આ કાળજી રાખવી જોઈએ. બીજું, જમીનોની અંદર જે પ્રકારે આપણે ખાતરો નાખીએ છીએ એ જ પ્રકારે હવે સ્પ્રે પ્રકારના ખાતરો હવે બધી કંપનીઓ બનાવવા માંડી ગઈ છે. તો એ દર જયારે છંટકાવ કરીએ ત્યારે 20-20-0-19-19 થી લઈ અને 00-54-54-48 એવા પ્રકારના ઘણા બધા જે ખાતરો આજે બજારની અંદર, જેને ફોલિયોર ખાતર કહેવાય, એ ખાતરો ઉપલબ્ધ છે. ડ્રીપ ઇરિગેશન દ્વારા પણ ખાતરો આપી શકાય અને ડ્રીપથી પણ જો ખાતરો આપે તો એ છોડનો સમયસર વિકાસ થાય અને જે સમયમાં જે સારા વાતાવરણની અંદર છોડનો વિકાસ થાય તો સારા વાતાવરણની અંદર એનો ફાલ ફૂલ અને કેરીઓ લાગી જાય તો ખેડૂતને પૂરતું ઉત્પાદન મળે. પરંતુ જેઓ એમાં બેદરકારી અથવા કાળજી રાખવામાં ન આવે તો એનું નુકસાન ખેડૂતોને ભોગવવું પડે. એટલે આ બાબત પણ જે ખાતરો છે એ હાલ બધા પ્રકારના આપણે ઇફકો, કૃપકો થી માંડી અને બીજા અનેક પ્રકારના ફોલિયોર ખાતરો બનાવે છે. એ ફોલિયોર ખાતરોના સ્પ્રે પણ ઉપરથી છંટકાવ કરવો જોઈએ. કારણ કે જ્યારે પાણીની તંગી હોય ત્યારે જમીનમાંથી ઓછો ભેજ હોવાથી છોડને ખાતર અથવા પોષણ મેળવવામાં તકલીફ પડે ત્યારે એને આપણે સ્પ્રે દ્વારા ઉપરથી આપણે ફોલિયોર ખાતર જો આપણે એને આપી દઈએ તો એને તુરંત એ ખાતર એના પાંદડાઓ દ્વારા એને છોડને મળી જાય અને એ છોડના વિકાસમાં અને એમાં લાગેલા જે કાંઈ ફાલ ફૂલ છે એ જળવાઈ રહે. એ પણ બહુ અતિ મહત્વનું છે. એટલે ખેડૂત મિત્રોએ આ પણ કાળજી ખાસ રાખવી જોઈએ. તો આપણે જેવી રીતે જણાવ્યું કે આ પાકમાં ધ્યાન રાખી અને અમુક સમયના અંતરે આમાં ખાતર નાખવું જોઈએ, તો દર્શક મિત્રો, ખેડૂત મિત્રોને આપ એ પણ જણાવો કે કેટલા સમયના અંતરે આ નાખવું જોઈએ અને કેટલી માત્રામાં ખાતર નાખવું જોઈએ? ખાતર જે ખાસ કરીને છે જે તે સમયે છોડનો પ્રાથમિક પિરિયડ, છોડની યુવા અવસ્થા, છોડને ફાલ લાગવાની જે સમય હોય તે પ્રકારે એ દરેક પ્રકારના અલગ અલગ પ્રકારના એમાં ખાતરો આપણે નાખી શકીએ. પાયાના ખાતરો ની અંદર ડીએપી છે, એનપી છે, સેન્દ્રીય છાણિયું ખાતર છે. ત્યારબાદ જ્યારે છોડનો વિકાસ કરવો હોય તો ત્યારે એને યુરિયા જેવા આપણે આપી શકીએ અને જ્યારે એમાં છોડમાં ફાલ અને ફૂલ લાગવા માંડે છે ત્યારે એમાં પોટાશ અને એમોનિયા પ્રકારના ખાતરો પણ આપી શકાય અને છોડને વધુ પડતો વરસાદ ને એવું પ્રકારનું દેખાય તો એમાં મેગ્નેશિયમ સલ્ફેટ પણ આપણે આપી શકાય. જગ્યાએ 5 કિલો જેટલું મેગ્નેશિયમ સલ્ફેટ આપે તો છોડને પાન લીલાછમ રહે અને છોડનો વિકાસ પણ થાય. એટલે હવે દરેક પ્રકારના ખાતરો બજારમાં ઉપલબ્ધ છે અને એ માહિતી પ્રમાણે ખાતર મેળવી અને ખેડૂતોએ નાખવા જોઈએ. વધુ પડતા ખાતરો નાખવાની કોઈ જરૂરિયાત નથી, પરંતુ ખેડૂત મિત્રો એક સામટું એક સમયે ખાતર નાખી દઈએ છે. પરંતુ જ્યારે એક પિયત આપણે આપીએ ત્યારે ઓછામાં ઓછા વીઘા દીઠ માત્ર 5 કિલો એને ખાતર આપવામાં આવે. એ ખાતર જો આપવામાં આવે તો 5 થી 10 કિલોથી વધારે ખાતર આપવાની જરૂરત નથી. એક પિયત મૂકી અને બીજા પિયતે 5 થી 10 કિલો ખાતર આપે તો એને જરૂરી પોષણ જમીનમાંથી તો મેળવતા જ હોય, પરંતુ એ સિવાય એને પોતાની વૃદ્ધિ માટે
જે વધારે જરૂરિયાત પોષણની રહે તો એ વધારે પોષણની જરૂરિયાત આ રાસાયણિક ખાતરો દ્વારા પણ આપણે એને આપી શકીએ અને એ છોડ મેળવી શકે. એટલે છોડની જે સમયે જેટલી વૃદ્ધિ થઈ શકે એ વૃદ્ધિના પીરિયડમાં જો છોડ વિકાસ થઈ જાય તો ચોક્કસ એનો લાભ થાય. તો ઘણીવાર એવું બનતું હોય છે કે પાકમાં પેસ્ટિસાઇડનો ઉપયોગ કરવામાં આવતો હશે, તો આપ અમારા દર્શક ખેડૂત મિત્રોને પહેલા એ જણાવો કે આ પેસ્ટિસાઇડ શું છે અને ખાતર અને આ પેસ્ટિસાઇડ વચ્ચે તફાવત શું છે? પેસ્ટિસાઇડ છે એ જંતુનાશક પ્રકારની જેને કહેવાય રાસાયણિક દવાઓ છે. પેસ્ટિસાઇડ છે એ તમામ દવાઓ રાસાયણિક પ્રકારની દવાઓ છે અને એ કંપનીઓ દ્વારા બનાવવામાં આવે છે. પરંતુ સાથે સાથે ખેડૂત મિત્રોએ પણ પોતાના અનુભવને આધારે ઘણા પ્રકારની પોતે દવાઓ પોતે જાતે બનાવતા પણ શીખી ગયા છે અને એ જીવામૃતથી માંડીને છાશથી માંડીને બાકીના જે કઈ એના જે કઈ ગોળથી માંડીને દૂધથી માંડીને એમાં છંટકાવો કરીને પણ ખેડૂતો એને પોષણ આપતા થઈ ગયા છે. એટલે બંને પ્રકારના પોષણ આપવા જરૂરી છે અને બંને પ્રકારની દવાઓનો છંટકાવ પણ જરૂરી છે. એટલે માત્ર પેસ્ટિસાઇડ છંટકાવ કરવાથી જ આ છોડ સારો રહે એવું નથી હોતું. પેસ્ટિસાઇડની સાથે સાથે આ જીવામૃતનો છંટકાવ થાય, ગોળ અને દૂધનો છંટકાવ થાય, ત્યાંથી હિંગ અને બાકીના પ્રકારના જે એને કડવાણી કરીને કરે છે. ઘણા ખેડૂતો પોતાની રીતે પોતે જાતે પોતાની રીતે ડેવલપ કરે છે. એ પ્રકારની દવાઓ પોતે જાતે બનાવી શકે અને એ દવાઓ બનાવે, ગૌમૂત્રમાંથી બનાવે તો એ દવાઓ છંટકાવ કરે તો એના પણ ઘણા સારા પરિણામો મળે છે. તો ખેડૂત મિત્રોને આ કાળજી લેવી જોઈએ અને આ જે પ્રકારના દવાઓ અથવા ખાતરો જે બનાવતા હોય એમની પાસેથી એમના અનુભવો પ્રમાણે આપણે દરેક ખેડૂતોએ એનો પ્રયોગ કરવો જોઈએ. અને અત્યારે તો યુટ્યુબ ઉપર દરેક પ્રકારની જુદી જુદી જે કઈ નવી શોધો થાય છે અને ખેડૂત મિત્રો જે કઈ નવા પ્રયોગો કરે છે એ નવા પ્રયોગો આવે છે અને એ પ્રયોગો મોટે ભાગે ખેડૂતો પાસે અત્યારે નેટ વાળા બધા મોબાઈલો હોય છે. એટલે એના દ્વારા એ મેળવી અને જોઈ અને એનો પ્રયોગ એ પોતે કરી શકે. કારણ કે ખેતી આજે લગભગ ગુજરાતના મોટા ભાગના રોજગારીના મોટામાં મોટો સ્ત્રોત ખેતી છે અને ગુજરાત રાજ્યની લગભગ 52 થી 53% જનતાની રોજગારી ખેતી છે. તો એ ખેતી સમૃદ્ધ હોય તો જ એમાંથી ઉત્પાદન મેળવી શકે અને તો જ પોતાની રોજગારી મેળવી શકે. નહીતર ખેડૂતને જો પૂરતી ઉત્પાદન ન થાય તો ખેડૂતોને એને કારણે એને ઘણી બધી નુકસાનીઓ પણ કરવી પડે. અને આજે આપણે જોઈએ છીએ કે એની એવી નુકસાનીને કારણે ઘણા બધા ખેડૂતો કરજદાર પણ થઈ જાય છે. એટલે જ્યારે ખેતીની અંદર કોઈ પણ હોય અને આના અનુભવી ખેડૂતો હોય એમનું માર્ગદર્શન ખેડૂતોને માર્ગદર્શન આપવા માટે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની અંદર પણ એના નિષ્ણાતો મોજૂદ હોય છે. એમની પાસે પૂછપરછ કરી એમની વિઝિટો કરાવી અને એનો અનુભવનો લાભ લેવો જોઈએ ખેડૂતોએ. એટલે હવે તો બધી પ્રકારની સુવિધાઓનો લાભ જો ખેડૂતો લે તો જ એનો લાભ મળી શકે. બાકી એને ફાયદો તો ચોક્કસ થઈ શકે. એટલે આ બંને પ્રકારની પેસ્ટિસાઇડ પ્રકારની અને જેને હર્બલ પ્રકારની અને જેને કહેવાય કે ખાસ કરીને પોતે બનાવેલી જે કઈ દવાઓ છે એ દવાનો ઉપયોગ પોતે કરી શકે. તો એક છેલ્લો સવાલ હું આપને પૂછવા માંગીશ કે આ દર્શક મિત્રો જે ખેડૂત મિત્રો છે તે આપણો શો જોઈ રહ્યા હોય, આ કાર્યક્રમ જોઈ રહ્યા છે, તો આપ ખેડૂત મિત્રોને શું કહેવા માંગશો કે પાક લેતા સમય કેવી રીતે ધ્યાન રાખે તે લોકો? ખેડૂત મિત્રોને ખાસ એ પ્રકારની સલાહ મારે દેવાની છે કે આજે આપણે પેલું સૂક્ત જાતે નહીં રાહ એમ આપણે ખેતી જો કરતા હોય તો ખેતીની અંદર ચોક્કસ પ્રકારની તંદુરસ્તી વાળા છોડો હોય એ રાખવા માટેની જેટલી કાળજીઓ ખેડૂતોએ રાખવી જોઈએ. એને દરરોજ નિષ્ણાત ગરમીમાં છોડની સ્થિતિ કેવી છે, સવારના પોરમાં જઈએ તો ખેતીની છોડની સ્થિતિ કેવી છે એનું બધું જાતે નિરીક્ષણ કરે તો એમાં કેવા પ્રકારનો છોડને અનુભૂતિ થાય એ અનુભૂતિ પ્રમાણે એમાં એનો ઉપયોગ કરવો જોઈએ તો એ શક્ય બની શકે. એટલે ખેડૂત મિત્રોને ખાસ સલાહ કે માત્ર સેઢે પાડે આટો મારીને આપણે નહીં પણ પરંતુ અંદર ઊંડાણપૂર્વક છોડના એક એના ફૂલ ફાલ હોય એને ચેક કરવા જોઈએ, છોડના પાનને
ચેક કરવા જોઈએ ઊંધા કરીને. એની નીચે કોઈ રોગચાળો નથી, એની નીચે થીપ્સ થી માંડીને જે કાંઈ ગળવાથી માંડીને જે કાંઈ વ્હાઇટ ફ્લાય થી માંડીને કઈ છે નહીં. એ બધી પ્રકારની કાળજીઓ લેવી જોઈએ અને જેવા પ્રકારનો રોગ આવે એવા પ્રકારની દવાઓનો છંટકાવ કરી એનો નિકાલ કરવો જોઈએ. તો જ ખેતી બચી શકે અને તો જ ખેતીનો પૂરો ફાયદો મળી શકે. એ બાબત ખેડૂતોએ ખાસ કાળજી રાખવી. જી, આપણો ખૂબ જ આભાર અમારી સાથે જોડાવા બદલ અને અમારા ખેડૂત મિત્રોને આ કપાસના પાકની તમામ જે માહિતી હોય છે તે તમને ફાયદાકારક હોય છે તે જણાવવા બદલ. તો આજે આપણે આ કપાસના પાકમાં કેવા કેવા પ્રકારનું નુકસાન થતું હોય તેને કેવી રીતે ફાયદામાં આપણે કરી શકીએ કે તેમાં જે ખાતરોની ઉણપ હોય તેના કેવા નુકસાન પહોંચતા હોય છે કે પછી પાકમાં વૃદ્ધિ કેવી રીતે કરી શકાય, કેવા પ્રકારના રોગ તેમાં આવતા હોય છે, તમામ મુદ્દે આજે આપણે ચર્ચા કરી. ત્યારે આવતીકાલે ફરી મળીશું એક નવા મુદ્દા સાથે, એક નવા પાકના વાવેતર સાથે, એક નિષ્ણાંત સાથે. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.